હું મોરબી પાંજરાપોળના તમામ ટ્રસ્ટી વર્ષો પહેલાંના જે ટ્રસ્ટી હતા એ મોરબીના રાજા એનો હું અભિનંદન દઉં કે મોરબી પાંજરાપોળને જે 4200 વીઘા જમીન જે આપી સ્ટેટે એનો હું ખૂબ ખૂબ આભાર માનું. બીજું 2004માં મને ટ્રસ્ટી બનાવ્યા. એ પછી નવા ટ્રસ્ટી લઈને અમારા વેલજીભાઈ અત્યારે જે મહેનત કરે એવા લઈ અને કુલ આપણા પાસે 4200 વીઘા જમીન છે. 4200 વીઘા જમીનમાં 1000 વીઘામાં આપણે પર્યાવરણ આજથી 12 વર્ષ પહેલાં કર્યું. એ પણ જોવા જેવું તમે જોયા હો. એ કોઈ પ્લાનિંગ નહોતું, ઓટોમેટિકલી સારું થઈ ગયું. પછી 2000માં આપણે ઘાસ વાવી ખવડાવવા માટે. અને બીજું આ જે જોધપુર આપણી છાત્રાલયની બાજુમાં 1200 વીઘા જમીન છે. એ 1200 વીઘા જમીનમાં ટૂંક સમયમાં અત્યારથી હું આહવાન કરું, તમે તમારી કોલેજના વિદ્યાર્થી, મેડિકલના વિદ્યાર્થી, તમામ સંસ્થા, તમામ રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, એના તમે તમામ ભાઈઓ પોતાના નામનું એક ઝાડવું વાવવાનું. એક પણ પૈસો દેવાનો નથી, તમારે ખાલી અહીંયા આવવાનું હોય. પણ તમે કાલ સવારે અહીંયા આવો એટલે એમ થાય કે આ મારું ઝાડવું મેં વાવ્યું હતું, એ પાણી અમે પાછી ઉછેરશી અમે. તમારે ખાલી ઝાડવા વાવવા માટે એક આરે 3000 ઝાડવા અહીંયા વાવવાના. 3000 ઝાડવા વાવવા માટેની અત્યારે તૈયારી હાલે, ખાડા કરવાની, રોપાની. ટૂંક સમયમાં હું તારીખ આપીશ. અત્યારે હું તારીખ નથી આપતો, પણ 10 દિવસમાં હું આ પ્રોગ્રામ કરું અને 3000 મારા ભાઈઓ બહેનો પોતાના વાહન લઈ અહીંયા આવવાનું છે. અત્યારથી હું કોલેજવાળાને આહવાન કરું, તૈયારી કરું, મેડિકલવાળાને આહવાન કરું, તૈયારી કરું, અજંતા, ઓરેવા એમાં જે કર્મચારી એને પણ કહું આહવાન કરો. તમામ કંપનીમાં કામ કરતા હોય ભાઈઓ બહેનો એને પણ કહું તમારા વાહન લઈ અહીંયા મારે જરૂર છે. 3000 એક આરે ઝાડવા આવે, 3 થાય તો 3 ને 5 થાય તો 5. એનું જે નામ હું તમને ટૂંક સમયમાં કહીશ ક્યાં લખાવાનું છે. અત્યારે અમારું જે ખાડા કરવાનું કામ હાલે છે, તો મારી ઈચ્છા છે કે ભારતમાં ક્યાંય પ્રોગ્રામ ન થયો હોય એવો પ્રોગ્રામ જો આપણે 5000 એક આરે ભાઈઓ જો ઝાડવા આવે તો મને એવું લાગે છે કે નંબર 1 ગુજરાતમાં આપણો મોરબીનો કાર્યક્રમ થાય. અને અમારી તૈયારી છે 5000 એક આરે ઝાડવા વાવવાની. અને ત્યારે માનનીય મંત્રીશ્રી આવશે અને પ્રયત્ન કરું મુખ્યમંત્રીને લાવવાના. આ જે દેશના વડાપ્રધાનની જે ઈચ્છા છે કે જે સિંદોર વનનું 1000 થી 1500 આપણે સિંદોરના ઝાડવા આવશે અને વન બનાવશે. અને આ જમીન છે એ જમીનને સારી રીતે ડેવલપમેન્ટ કરીને 5 વર્ષ પછી આ જમીનમાં અહીંયા માણસોને રહેવા આવવાનું મન થાય, રોકાવાનું મન થાય. અને આ જમીનમાં આપણા 10 વર્ષ પછી આપણા છોકરાઓને 15 વર્ષ પછી ફ્રૂટ કઈ રીતે થાય છે, આયુર્વેદિક કઈ રીતે થાય છે, આ બધાય ઝાડવા એક પણ ઝાડવું બાકી નહીં રહે એ રીતે આખું પ્લાનિંગ છે. આ પ્લાનિંગ 5 વર્ષનું છે. અત્યારે કોઈ પણ એ પૈસા નથી જોતા. મોરબીના તમામ દાતાને અભિનંદન દઉં કે તમે જે પૈસા આપો પાંજરાપોળમાં એ પાંજરાપોળને થઈ જાય. અને સરકારના જે પૈસા આવે છે એ પણ પાંજરાપોળ થઈ જાય. અત્યારે આ અમારા સરકાર તરફથી, સદભાવના તરફથી અમારા પાંજરાપોળમાં થોડા ઘણા પૈસા એ રીતે કરી અને અમે આ બ્લોક એ પણ જાતે કાઢી અને સારી રીતે 1200 વીઘામાં દિવાલ કરીને સારી રીતે અમારું જે પ્લાનિંગ છે એમાં સહકાર આપશો એવી અપેક્ષા રાખું.